આગળ વધીએ કલોલના છત્રાલમાં અશોક પટેલની હત્યાનો મામલો છે। પથ્થરમારાની ઘટના હાલમાં કલોલમાં સમાયું છે। ટાવર ચોક પાસે થયેલા પથ્થરમારા પત્રકારને પણ ઈજા થઈ છે। સામાન્ય પથ્થરમારો થતા પોલીસ હરકતમાં પણ આવી ગઈ છે। તો આપ જોઈ શકો છો દ્રશ્યોમાં સીધા દ્રશ્યો કલોલમાં ફરીથી મામલો વધુને વધુ ઉગ્ર બની રહ્યો છે। કલોલ સિવિલ હોસ્પિટલ પાસે પથ્થરમારાની ઘટનાથી હાલમાં પરિસ્થિતિ થોડો સમય માટે તંગ પણ બની ગઈ છે। પથ્થરમારા દરમિયાન એક પત્રકારને ઈજા પહોંચી છે। सीधा दृश्य आप જોઈ શકો છો। वारंवार आ घटना गंभीर बनी रही है। पुलिस स्टेन्ड बाय है छतां पण हजू पत्थरमारो थई रह्यो छे। कलोलमां वधु एकवार पत्थरमारो थयो छे, जेमां आ घटना बनी छे। पत्रकारने ईजा पहोंची छे। पोलीसे अंकित पटेलने आत्मविलोपन करता अटकाव्या हता। पुत्रए पण आत्मविलोपनનો प्रयास કર્યો હતો। આજે પણ વિરોધ પ્રદર્શન યથાવત છે। કલોલના છત્રાલમાં અશોક પટેલની હત્યાનો મામલો દિવસે દિવસે વિરોધ વધી રહ્યો છે। મૃતક અશોક પટેલના પુત્રએ આજે આત્મવિલોપનનો પ્રયાસ કર્યો, જો કે અંકિત પટેલને આત્મવિલોપન કરતા પોલીસે રોકી લીધો હતો અને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યો છે। ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા છે। મુખ્ય આરોપીને પકડવાની માંગ પણ કરાઈ રહી છે। આપણે એ પણ જણાવી દઉં કે છત્રાલમાં અશોક પટેલની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી હતી। ત્યારબાદ 6 આરોપીની ધરપકડ પણ કરવામાં આવેલી છે, જ્યારે હજુ પણ કેટલાક मुख्य आरोपी हजू फरार है। तो आप જોઈ શકો છો मामलो तंग बन्यो छे। कलोल सिविल होस्पिटल पासे पत्थरमारानी घटना में पत्रकारने ईजा थई छे। एक पत्रकार घायल थयो छे। आप જોઈ શકો છો दृश्यों में लोही लुहाण हालत में तो कलोल में परिस्थिति में पत्थरमारानी घटना सामे छे। हमारा संवाददाता उदय जोड़ाया छे। उदय, जे रीते घटना बनी रही है, आ पत्थरमारामां एक पत्रकारने पण ईजा थई छे, हालमां शुं परिस्थिति छे त्यां? ચોક્કસથી જનક જો વાત કરવામાં આવે તો ટાવર ચોક છે ને, ટાવર ચોક ઉપર બે ટોળા આમને સામને આવે પહેલા તે પોલીસ રીતે બંદોબસ્ત ગોઠવી દીધો હતો, પરંતુ સામાન્ય પથ્થરમારો પણ થયો હતો અને સામાન્ય પથ્થરમારાની અંદર ખાનગી ચલણના એક પત્રકાર જે છે જે તે સ્થળ ઉપરથી રિપોર્ટિંગ કરી રહ્યા હતા। એ સમય દરમિયાન ટોળાની અંદરથી એક પથ્થરો આવ્યો હતો અને પથ્થરો મોઢાના ભાગે વાગતા એને આપ જોઈ શકો છો આ દ્રશ્યો કે આ હોસ્પિટલની અંદર તેને લઈ જવામાં આવ્યા છે અને સારવાર જે છે આ સ્થળ ઉપર ચાલી રહી છે। આ ઘટના બનતાની સાથે જ પોલીસ પણ ક્યાંક ને ક્યાંક હરકતમાં આવી ગઈ હતી અને પોલીસે આખું ટોળું જે છે એ વિખેરી દીધું હતું। અને અત્યારે જો પત્રકારની પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો અત્યારે પરિસ્થિતિ એમની ખૂબ જ સારી છે, પરંતુ કહી શકાય કે જે પ્રમાણે પથ્થરો નાકના ભાગે વાગતા ફર્સ્ટ એડ એટલે કે પ્રાથમિક સારવાર અત્યારે ચાલી રહી છે અને કોઈ એવી ગંભીર ઈજા હજી સુધી નથી થઈ। અને અત્યારે હાલના જો માહોલની વાત કરવામાં આવે તો પોલીસે જે ટાવર ચોક વિસ્તાર હતો, જે જગ્યાએ સામાન્ય પથ્થરમારો થયો હતો, ત્યાં અત્યારે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો છે। જનક, મુખ્ય આરોપી હજુ પકડથી બહાર છે અને પુત્રએ પણ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો। ઉદય, તો મુખ્ય આરોપી ક્યાં સુધી પકડાશે અને પોલીસ આ સમગ્ર મામલે જે વિવાદ થઈ રહ્યો છે ટેકલ કઈ રીતે કરી રહી છે? જરૂરથી જે પ્રમાણે મુખ્ય આરોપી કાળો જે છે એના ઘરે આજે સર્ચ ઓપરેશન પણ કરવામાં આવ્યું હતું અને સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસને અમુક લાકડીઓ અને તલવાર જેવા હથિયારો પણ મળી આવ્યા હતા। આ આરોપીને જડવવા માટે કલોલ પોલીસ, ગાંધીનગર જિલ્લાની પોલીસ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની પણ અત્યારે હાલ મદદ લેવામાં આવી છે। કહી શકાય ગાંધીનગર જિલ્લા પોલીસના એટલે કે એલસીબીના એક અધિકારી અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે પહોંચી ગયા છે અને એની સાથે અમદાવાદની અંદર જે સંભવિત સ્થળો છે કાળોના રહેવાના, એ સ્થળો ઉપર પણ તપાસ શરૂ કરી દેવામાં આવી છે અને પોલીસનો દાવો છે કે ખૂબ જ નજીકના સમયની અંદર કાળો જે છે પોલીસની ગિરફ્તમાં આવશે અને કાયદાનું ભાન કરવામાં આવશે। બિલકુલ ઉદય, પરિસ્થિતિ વિકટ બની રહી છે, તો પોલીસ દ્વારા ખાસ સુરક્ષા બંદોબસ્ત કઈ રીતે ગોઠવાઈ રહ્યો છે ત્યાં? જરૂરથી દ્રશ્યો ફરી વખત દેખાડવા માટેનો પ્રયત્ન કરીશ। કેમેરામેનને વિનંતી કરીશ કે બહારના દ્રશ્યો દેખાડવા માટેનો પ્રયત્ન કરે। આ બહારના દ્રશ્યો છે અને અત્યારે પોલીસ જે છે કલોલ વિસ્તારની અંદર સમગ્ર જગ્યા ઉપર તહેનાત થઈ ચૂકી છે અને સમગ્ર મામલો થાળે પડવા માટેના પ્રયત્નો પણ અત્યારે હાલ ચાલી રહ્યા છે। કલોલ પોલીસ આ સહિત એસઆરપીની ટુકડી જે છે એ બંદોબસ્તમાં ગોઠવાઈ ચૂકી છે। સ્થાનિક પોલીસ અહીંયા હાજર છે। આ સહિત કહી શકાય કે ગાંધીનગર જિલ્લાની જે પોલીસ છે એ પણ અહીંયા તહેનાત કરી દેવામાં આવી છે। હાલ વાતાવરણની જો વાત કરવામાં આવે તો ખૂબ જ શાંત વાતાવરણ છે અને કોઈ પણ પ્રકારની હાલ ગંભીર પરિસ્થિતિ કલોલની અંદર નથી જનારી। પોલીસ જે છે ખડે પગે છે અને રાઉન્ડ ધ ક્લોક એનું પેટ્રોલિંગ પણ અત્યારે સંવેદનશીલ વિસ્તારમાં ચાલી રહ્યું છે। જનક, બિલકુલ આભાર ઉદય રંજન। કલોલથી અમારા સંવાદદાતા। પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની હતી, પરંતુ હાલમાં પોલીસ સતત પ્રયત્નો કરી રહી છે। આપ જોઈ શકો છો મામલો દિવસે ને દિવસે 2 દિવસથી મામલો વધુ ને વધુ બિચકાઈ રહ્યો છે। લોકોનો આક્રોશ, આરોપી મુખ્ય પકડાવો જોઈએ। આરોપીના ઘરેથી કેટલાક હથિયારો પણ જપ્ત કરાયા છે। લોકોનો ગુસ્સો, આક્રોશ જોવા મળી રહ્યો છે। કલોલ
આ સમગ્ર ઘટના કલોલમાં બની ગઈ છે. સિવિલ હોસ્પિટલ પાસે પથ્થરમારાની ઘટના, જેમાં મહિલાઓ પણ રસ્તા ઉપર ઉતરી છે. લોકો ઉતરી રહ્યા છે કે મુખ્ય આરોપીને તાત્કાલિક પકડવામાં આવે. તો કલોલના છત્રાલમાં અશોક પટેલની હત્યાનો મામલો વિરોધ વધી રહ્યો છે. મૃતક અશોક પટેલના પુત્રએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. જો કે અંકિત પટેલને આત્મવિલોપન કરતા પોલીસે રોકી લીધો હતો અને સુરક્ષિત જગ્યાએ રાખવામાં આવ્યો હતો. ઘટના સ્થળે લોકોના ટોળેટોળા આપ જોઈ શકો છો. મુખ્ય આરોપીને પકડવાની પણ માંગ કરાઈ રહી છે. મહત્વનું છે કે છત્રાલમાં અશોક પટેલની તીક્ષ્ણ હથિયાર વડે હત્યા થઈ ત્યારબાદ મામલો વધુને વધુ ગરમાઈ રહ્યો છે. હજારો લોકો રસ્તા પર ઉતર્યા છે. અત્યાર સુધી આપને કહી દઉં કે 6 આરોપીઓની ધરપકડ કરી ચૂકાઈ છે, જ્યારે મુખ્ય આરોપી કાળુ હજુ પણ ફરાર છે. ત્યારે મૃતકના પરિવારજનો અને સ્થાનિક લોકો મુખ્ય આરોપીને પકડવાની માંગ સાથે 2 દિવસથી કલોલ સિવિલ હોસ્પિટલ પર એકઠા થયા છે. જ્યાં સુધી મુખ્ય આરોપી નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવાની પણ ચીમકી ઉચ્ચારાઈ છે. અને આ સ્થિતિની વચ્ચે એક પત્રકારને પણ પથ્થર વાગ્યો છે.